અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે વન વિભાગના ટ્રેકર્સ પર સિંહણ દ્વારા હુમલાના કેસમાં સિંહણ આખરે પાંજરે પુરાઈ। વહેલી સવારે હુમલો કરનાર સિંહણ ચાંદગઢ ગામમાં ઘૂસી જતા વન વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું। લીલિયા વન વિભાગની ટીમ સિંહણને પકડવા કામગીરી હાથ ધરી હતી। ચાંદગઢ ગામે ગઈકાલે વન વિભાગના ટ્રેકર પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ। શેત્રુંજી વન વિભાગ દ્વારા કલાકોમાં સિંહણને ટ્રેક્યુલાઇઝર કરી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો અને સિંહણને ક્રાંકચ એનિમલ સેન્ટર ખસેડાયેલ। મારું નામ ભૂપતભાઈ રામભાઈ વરુ, ગામ છાનગઢ। અહીંયા સવારે વહેલી 6 વાગ્યે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી, પણ એને 2 દી પહેલા એનો ટેકર એક સૂચ્યો છે અમારા ગામનો। 2 ટેકરો અમારા ગામના છે અહીંયા હાજર હતા, પણ અધિકારીઓ ફોરેસ્ટર એ બધાય કલાક 1.5 કલાક મોડા આવ્યા છે, ટાઈમે પૂગ્યા નથી। અને પછી ઈ એમ કે ગામને આઘા વયા હતા, નામ વયા હતા, ગામમાં ઘરી હસોડા કોકને ખાઈ ગયો તો ક્યાં હતા? મંદિર સુધી તો ગઈ, રામજી મંદિર લગી તો આવ્યા હતા। હું અચાનક કેવી દઉં ઈ એમ કે છે કે અમારી જવાબદારી હોય, તમે વયા જાઓ। 1.5 કલાક પહેલા કોઈ હતું નહીં તો ઈ ક્યાં ગયા હતા?